ગુજરાતમાં પ્રજાસત્તાક દિનની રાજ્ય કક્ષાની ઉજવણીની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે પોલીસ, હોમગાર્ડ અને જીઆરડી જવાનોએ પરેડની પ્રેક્ટિસ કરી હતી. તો સાંસ્કૃતિક પ્રોગ્રામ, સ્ટન્ટ્સ, અશ્વ શો, ડોગ શો સહિતના કાર્યક્રમોનું રિહર્સલ શરૂ કરવામાં આવ્યું. 26 જાન્યુઆરી રાજ્યપાલ અને મુખ્યમંત્રીની હાજરીમાં ભવ્ય રીતે ઉજવણી પ્રજાસત્તાક પર્વની થવાની છે. ત્યારે ગુજરાત પોલીસ, મધ્યપ્રદેશ પોલીસ, મહિલા પોલીસ, એસઆરપી જવાનો પરેડ કરવાના છે. એનસીસી, હોમગાર્ડ જવાનો, જીઆરડી જવાનો, અશ્વદળ, શ્વાન દળ પરેડ રજૂ કરશે. આ વર્ષે જે 77માં પ્રજાસત્તાક પર્વ છે એમાં પરેડનું થરાદ ખાતે જે નવીન જિલ્લો બનેલ છે ત્યાં આયોજન કરવામાં આવેલ છે અને જેમાં કુલ 21 કન્ટીજન્ટ ભાગ લઈ રહ્યા છે, જેમાં મધ્યપ્રદેશથી પણ પોલીસ આવેલી છે, ગુજરાત પોલીસ છે, ચેતક કમાન્ડો, મરીન કમાન્ડો, ઉપરાંત જિલ્લા અને રેન્જની પોલીસ છે અને સ્ટુડન્ટ પોલીસ કેડેટ છે. રક્ષા શક્તિ યુનિવર્સિટીના બાળકો, એનસીસી, એનએસએસ પણ આમાં પાર્ટિસિપેટ થઈ રહ્યા છે. ગુજરાતનો ડોગ ટીમ, અશ્વ ટીમ અને ગુજરાત પોલીસનું બેન્ડ પણ આમાં પાર્ટિસિપેટ થઈ રહ્યું છે. આ ઉપરાંત ગુજરાત પોલીસ તરફથી જુદા જુદા જે સાંસ્કૃતિક કાર્યક્રમો છે એમાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે, મોટરસાયકલનો સ્ટન્ટ છે, ડોગ શો છે, અશ્વ શો છે અને જિમ્નાસ્ટિકના શો છે. માનનીય કલેક્ટર સાહેબ તરફથી પણ એક સ્કૂલના બાળકો તરફથી કલ્ચરનો એક પ્રોગ્રામ કરવામાં આવનાર છે. થરાદ ખાતે રાજ્ય કક્ષાના પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવવાની છે, જેના ભાગરૂપે અત્યારે થરાદની અંદર તળાવમાં તૈયારીઓ શરૂ થઈ છે. આપ દ્રશ્યમાં જોઈ શકો છો જે તમામ પોલીસ કર્મચારીઓ છે, જવાનો છે, અલગ અલગ પ્રકારના ડોગ સ્કોડ છે, ઘોડેસવાર છે, મહિલાઓ છે, ટ્રાફિક છે, તમામ બ્લેક કમાન્ડો તમામ જે છે તે ટ્રેનિંગ ચાલે છે અને રિહર્સલ થયું છે. એટલે આપ ત્યાં જોઈ શકો છો કે રાજ્ય કક્ષાની થરાદ ખાતે જ્યારે 26 જાન્યુઆરી હવે ઉજવણી થવાની છે, તેના ભાગરૂપે અત્યારે તૈયારીઓ થઈ ચૂકી છે, મંડપ બંધાયું છે, તમામ જે કર્મચારી છે કામે લાગ્યું છે. એટલે 26 તારીખે જયારે મુખ્યમંત્રીના હસ્તે રાજ્ય કક્ષાનો પ્રજાસત્તાક દિન ઉજવાશે, જ્યાં લઈ અને તૈયાર છે. રાજકોટ, વીટીવી ન્યૂઝ, વાવ, થરાદ.